મોરબીથી શરૂ થયેલી કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદમાં પહોંચી છે। રાજીવ ગાંધી ભવનથી ગાંધી આશ્રમ ન્યાય યાત્રા પહોંચશે। પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ ન્યાય યાત્રામાં જોડાયા। રાજ્યમાં બનેલી દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય આપવા માટે ન્યાય યાત્રા યોજાઈ છે। મોરબીથી શરૂ થયેલી ન્યાય યાત્રા અમદાવાદ ખાતે આવી પહોંચી છે અને અમદાવાદના રાજીવ ગાંધી ભવનથી હવે ધીમે ધીમે ગાંધી આશ્રમ તરફ આગળ વધી રહી છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે કોંગ્રેસની ન્યાય યાત્રામાં પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક પણ જોડાયા છે, તેમજ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આ યાત્રામાં જોડાયા છે। એટલે ચોક્કસ કહી શકાય કે રાજ્યમાં જે દુર્ઘટના ઘડી છે તેને પીડિતોને ન્યાય આપવા માટે કોંગ્રેસ મેદાને ઉતરી છે અને આ જે ન્યાય યાત્રા મોરબીથી શરૂ થઈ હતી તે હવે અમદાવાદ ખાતે આવી પહોંચી છે। પ્રદેશ પ્રમુખ આપણી સાથે સીધી વાત કરીશું। શક્તિસિંહ, ન્યાય યાત્રા અમદાવાદમાં પહોંચી છે, કઈ રીતનો પ્રતિસાદ મળી રહ્યો છે અને કઈ રીતે આખી ન્યાય યાત્રાને જોઈ રહ્યા છો? તમે ખુદ જોવો છો કે ખૂબ જબરજસ્ત પ્રતિસાદ, લોકોનો પ્રેમ, આશીર્વાદ, સમર્થન અને એમની સમસ્યાઓ પણ અમને આપી છે। છેક મોરબીથી નીકળ્યા ત્યારથી એક વિપરીત વાતાવરણમાં વરસતા વરસાદમાં પણ અમારા મિત્રોએ રોડ પર ચાલીને લોક પ્રશ્નો માટે સંઘર્ષ કર્યો, એમને પણ અભિનંદન। જે સરકાર પીડિત પરિવારને વાત સાંભળવા તૈયાર નહોતી, એ સરકારના પ્રતિનિધિઓએ સામેથી પીડિત પરિવારને ન્યાય યાત્રા નીકળી એટલે મળવા જવું પડ્યું। હું માનું છું આ સૌથી મોટી સફળતા છે। એક પોસ્ટર પણ જોવા મળે છે સેબીના ચેરમેનના રાજીનામાનું, શું માંગ છે તે ચેરમેનના રાજીનામાનું? હિડનબર્ગના રિપોર્ટ પછી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે સીધી મિલીભગત અને સૌથી મોટો ભ્રષ્ટાચાર એ થયો છે અને એમાં સેબીના ચેરમેનની સીધી સંડોવણી છે। ત્યારે હું જ ચોર, હું જ પોલીસ, હું જ કોટવાળ, આવું ન થવું જોઈએ અને એમણે રાજીનામું આપવું જોઈએ।